નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલ માર્કેટના વિશેષ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આ બુલેટિનનું નામ છે નક્ષત્ર નિવેશ। નક્ષત્ર નિવેશની જો આપણે વાત કરીએ તો જે સિતારા છે, જે નક્ષત્ર છે એની અને આપણે માર્કેટ એ બંનેનું જે કહેવાય કે અહીંયા સંગમ થાય છે। બંને કહેવાય ને કે ગંગા અને યમુના અહીંયા ભેગી થાય છે અને આ કહેવાય ને કે જે ગંગા યમુના ભેગી થાય છે અને એનો જે સંગમ છે એની અંદર આપણે પ્રયત્ન કરીએ છીએ કે જે આપણા દર્શકો છે, જે આપણે જોઈ રહ્યા છે એ લોકોને એની અંદરથી નફો થાય અને જે કહેવાય ને કે જ્ઞાનની અંદર વધારો થાય, એ રીતની આપણે આનો પ્રયાસ થઈ રહ્યો છે। અને આ બુલેટિનમાં આપણે જે છે આજે કવર કરીશું કે જે વીકલી પ્રિડિક્શન શું છે, સાથે જોવા જઈએ તો સોના ચાંદીના માર્કેટમાં કે બુલિયન માર્કેટમાં શું થવાનું છે એની પણ વાત કરીશું અને સાથે જે આપણા જે દર્શકો જે આપણે કુંડળી મોકલે છે એની કહેવાય કે કુંડળીમાં જે દર્શક છે જે આપણે જેને પ્રશ્ન મોકલ્યો છે કે એમના માટે ઇન્ટ્રાડે કરવું સારું છે, કયા સ્ટોકમાં રોકાણ કરવું સારું છે, એની બધી વાત કરીશું। સંગમની અંદર જે મને સાથ આપવા માટે જોડાયા છે ડૉક્ટર હેમિલ લાઠિયા, જે એમની જો સર નમસ્કાર છે, આપણું સ્વાગત છે આપણું પ્રોગ્રામમાં। અને જો હેમિલ સરની જો વાત કરીએ તો એમની પાસે ડૉક્ટરેટ ડિગ્રી છે, સાથે જોવા જઈએ તો એમને આ ફિલ્ડની અંદર 4 દાયકાનો અનુભવ છે અને જે આપણે જે કહેવાય કે નસીબદાર છીએ કે જે કહેવાય કે 4 વર્ષ 4 દાયકાનો જે અનુભવ છે એ આપણને મળી રહ્યો છે। અને જો એમની વાત કરીએ તો એમની જે એક્સપર્ટાઇઝ છે બુલિયન માર્કેટમાં છે, શેર બજારમાં છે અને ખાસ કરીને જોવા જઈએ તો એગ્રો કોમોડિટી છે એની અંદર પણ એમની એક્સપર્ટીઝ છે। અને જોવા જઈએ તો જે એમના ટેકનિકલ છે સાથે સાથે ફંડામેન્ટલ બંનેનું ભેગું થઈને જે સંગમ થઈ રહ્યું છે, તો આજે આપણે જાણીશું કે કયા દિવસો પર ધ્યાન રાખવું જોઈએ, સાથે જે દર્શકો જે છે એમના જે પ્રશ્નો છે એની પણ આપણે ચર્ચા કરીશું। સર સ્વાગત છે આપણું પ્રોગ્રામમાં। અને સીધું મારે છે ને વધારે ચર્ચા નથી કરવી, દર્શકો છે કે તમારું જે નોલેજ છે જ્ઞાન છે એના માટે જે કહે ને કે પીપાસા જે છે ને એ સંતૃપ્ત કરવા માગતા હશે, તો મારે પૂછવું છે કે અત્યારે જે માર્કેટમાં જોવા જઈએ તો સોના ચાંદી જે છે એક હોટ કમોડિટી છે અને ટોપિક છે। જોવા જઈએ તો જે રીતે રોકાણકારોએ સોનામાં રોકાણ કર્યું હતું હવે એનું રિટર્ન છૂટતું નથી અને જોવા જઈએ તો જે બર્નિંગ હન્ટ જે છે ને બાર્ગિંગ હન્ટ જે કહેવાય કે બાયર હન્ટિંગ થયું હતું એ રીતનું થયું છે અને સોનાની અંદર અત્યારે જોવા જઈએ ચાંદીમાં પણ બંનેમાં પ્રેશર આવી રહ્યું છે। તો આ સપ્તાહ અને આગામી સમય શું ધ્યાન રાખવા જેવું છે સોના ચાંદીમાં સર? જો સૌ પ્રથમ તો આપણે એમ કહીએ કે જે આ સપ્તાહની શરૂઆત આપણે ગણતરી કરીએ તો તારીખ 3/8/2026 સોમવાર અને એ દિવસે ઉત્તરા ભાદ્રા નક્ષત્ર અને મીન રાશિ છે। ત્યાંથી તારીખ 7/8/2026 શુક્રવાર કૃતિકા નક્ષત્ર અને વૃષભ રાશિનું સપ્તાહ છે। એટલે કે આ સપ્તાહ દરમિયાન જે ચંદ્ર જે છે ને એ મીન રાશિથી વૃષભ રાશિમાં ભ્રમણ કરે છે। એટલે આ સપ્તાહમાં આપણે વાત તો આ ગ્રહોની થઈ। હવે આપના તરફથી જે સોના અને ચાંદી માટેની જે વાત કરીએ ને તો એવું કહેવાય છે કે બુલિયન માટે સોના માટેના જે પરિબળો છે તેમાં શુક્ર ગ્રહ વધારે કારણભૂત બને છે। ચંદ્ર માટે શુક્ર અને ચંદ્ર બંને ચાંદી માટે કરે છે, સોના માટે સૂર્ય પણ ખાસ અનુભવ કરે છે। હવે તમે એમ કહો છો કે સોના અને ચાંદીમાં એક પ્રકારનું માર્કેટની મૂવમેન્ટ જેને કે નિસ્લો અથવા આછા પાતળા ઉતાર ચઢાવ વચ્ચે રહે છે, એની પાછળના પણ કેટલાક કારણભૂત કારણો જોઈ શકાય। હવે સોનામાં જે ઘણા લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને સારા રિટર્નની રાહ જોવે છે, તેવી જ રીતે ચાંદીમાં પણ। તો એના માટેનું ખાસ પરિબળ આપણે જોવા જઈએ તો ઓગસ્ટ મહિનામાં જે 2 ગ્રહણ આવે છે, 12મી ઓગસ્ટ અને 28મી ઓગસ્ટ, આ બંને ગ્રહણો જો કે ભારતમાં દેખાવાના નથી, પરંતુ સોના અને ચાંદી એ એવી વસ્તુ છે કે ઇન્ટરનેશનલ પ્રાઇસ પર આધારે અહીંના માર્કેટમાં પણ ફ્લક્ચ્યુએશન થાય છે। એટલે આ ગ્રહણની અસર જોવા મળે, કારણ કે ગ્રહણમાં સૂર્ય અને ચંદ્ર બંને પીડિત થતા હોવાથી સીધી અસર આમાં જોવા મળી શકે ખરી। અને બીજી પણ અગત્યની વાત એ જોવા મળે કે ગ્રહોનું મૂવમેન્ટ
આ ઓગસ્ટ મહિના પછી અને ખાસ કરીને સોનામાં જે લોકો તેજીની અપેક્ષાઓ રાખી રહ્યા છે, ચાંદીમાં પણ ઉછાળાની અપેક્ષાઓ રાખી રહ્યા છે, તેવા લોકો માટે જોવા જઈએ તો ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનો કાચ ફાયદો આપે તેવું બને. કારણ કે 31મી ઓક્ટોબરે જે ગુરુ બદલાય છે, એ ગુરુ બદલાય એટલે એ ગુરુ સિંહ રાશિમાં આવે છે અને ત્યારે કેતુ સાથે યુતિ કરે છે અને રાહુની દ્રષ્ટિ હેઠળ આવે છે. એટલે આ મોટું પરિબળ 5મી ડિસેમ્બર સુધી બનવાનું. આ સમયગાળા દરમિયાન સોના ચાંદીના ભાવ થોડા અનિયંત્રિત થાય અને ઘણીવાર આપણે જોયું પણ છે કે ગુરુ ગ્રહ અર્થવ્યવસ્થા માટેનો, જેને કહીએ નાણાકીય વ્યવસ્થા માટેનો મુખ્ય ગ્રહ ગણાય છે, એ અત્યારે કર્ક રાશિમાં ઉચ્ચનો છે. એટલે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવાની કોશિશ કરે. એટલા માટે કે કહેવાનો મતલબ એ છે કે ઉછાળાને કોઈ પણ હિસાબે કંટ્રોલ કરે. એટલે એના કારણે અત્યારે જે તેજીના ઉછાળાઓ જે છે ઓછા દેખાય છે, એ તમને ઓક્ટોબર મહિનાથી દેખાવા મળે. અને ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો સોના ચાંદીમાં ઉછાળો આવે અને જે લોકો નફોની રાહ જોઈ રહ્યા છે તેવા લોકો માટે આ સમયગાળો વધુ યોગ્ય છે. બાકી જે આ સપ્તાહ પર જે ગ્રહનું મૂવમેન્ટ જોયું તો એમાં સોના અને ચાંદીમાં મૂવમેન્ટ થોડીક એવરેજ હોય એવું લાગી રહ્યું છે. તો સર આપણે બહુ સરસ રીતે કીધું કે સોના અને ચાંદીમાં જે લોકો ટ્રેડ કરી રહ્યા છે, કે જે રોકાણ કરી રહ્યા છે, એમને સાવધ રહેવાની જરૂર છે. પણ સાથે અહીંયા મને એ પણ પ્રશ્ન થાય છે કે સોનું ચાંદી તો તમારી સાથે આવે છે અને સાથે જે મહત્ત્વની વસ્તુ એ છે કે આ બે વસ્તુઓને લઈને અત્યારે ગુરુ જે છે એ અતિચારીમાં રહ્યો છે. તો આ જે સમયગાળો છે અને એને લઈને આપણે જો થોડું ફોરકાસ્ટ કરીએ 1 વર્ષ સુધી, 2 વર્ષ સુધીમાં, અને તો જે સોનાનો જે ભાવ છે એની અંદર લાગે છે કે જે ગુરુ અતિચારી છે એ મદદ કરી શકે છે. જો મદદ કરવાની વાત આમાં ગુરુ જે છે ને એ હંમેશા ભાવને નિયંત્રણ કરે. ગુરુ અતિચારી છે એટલે કે ગુરુ અતિચારી હોવાથી 3 રાશિ પર ભ્રમણ કરે. એટલે 3 રાશિ પર ભ્રમણ કર્યું એટલે અતિચારી કહેવાયું. એટલે જ્યારે મિથુનમાં ગુરુ હતો ત્યારે સોના ચાંદીના ભાવમાં આપણને તેજીના ચમકારાઓ જોવા મળ્યા. કર્કના ગુરુમાં એ નિયંત્રણ થયા. હવે સિંહના ગુરુમાં એ વસ્તુ જોવા જઈએ ને તો ભાવમાં પાછો એમ કહેવાય કે તેજી તરફીની ચાલ જોવા મળે. એટલે નિયંત્રણ ગુરુનું ઓછું થાય અને તેજી તરફી બજાર જાય. સાથે સાથે આપણે ગણતરી કરીએ અતિચારી છે એટલે 3 ગ્રહ આગામી 2027માં પણ અસર કરશે. એટલે એ દરમિયાન જોવા જઈએ ને તો ગુરુ સિંહ રાશિમાં છે, પછી મધ્યમાં, વર્ષની મધ્યમાં કર્ક રાશિમાં પાછો આવે છે અને પાછો સિંહ રાશિમાં થઈ અને કન્યા રાશિમાં ભ્રમણ કરશે. એટલે એ વખતે 2027માં જ્યારે પણ કર્ક રાશિમાં હશે ત્યારે થોડો ભાવ નિયંત્રણમાં હશે. બાકી સિંહના ગુરુમાં જોવા જઈએ ને તો ચોક્કસ સોના અને ચાંદીના ભાવમાં ભાવ વધારો થતો જોવા મળે. એટલે ઘટાડા માટેના દિવસો ઓછા હોય, સુધારા કે તેજી માટેના દિવસો વધારે હોય તેવું બને. અને સોના અને ચાંદી અથવા બજારની કોઈ પણ ઉત્પાદિત વસ્તુ હોય એના માટે મુખ્ય ગ્રહ સાથે કેટલાક અન્ય ગ્રહ પરિબળો પણ ખાસ જોવામાં આવતા હોય છે ખરા. એટલે એ પરિબળો પણ એ વખતે જો કેવા છે એના આધારે ઉછાળા ઘટાડાનો પાયો આપણે નક્કી કરી શકાય ખરો. એટલે અતિચારી ગુરુમાં આપણે જોવા જઈએ ને તો ભાવની રેન્જમાં, પ્રતીક્ષામાં તો વધારો થાય. અને હાલના આગામી વર્ષમાં પણ ગુરુ અતિચારી છે એટલે એ પ્રકારની સ્થિતિ તો જોવા મળશે, પરંતુ કદાચ એમાં સુધારા તરફીની ચાલ વધુ જોવા મળે તેવું પણ એક અનુમાન મારી દ્રષ્ટિએ લાગી રહ્યું છે. અને એમાં પણ જોવા જઈએ તો ચાંદીની ચંચળતા વધી જશે. ખાસ કરીને ચાંદી માટે પણ આપણે જે વાંકીએ ને અત્યારે ગુરુ કર્કનો જે છે એ નિયંત્રણમાં રહે છે. પરંતુ આમાં જોવા જઈએ કે જ્યારે ગુરુ સિંહમાં આવશે આવતે વર્ષે અને આવતા વર્ષની અંતમાં કન્યા રાશિમાં આવશે
ત્યારે પરિસ્થિતિ શું થશે કે ચાંદી થોડીક વધુ વોલાટિલિટી થશે, એમાં ઊંચાણ અને ઊંડાણ એટલે કે અપ ડાઉન્સના ગેપ પણ જોવા મળે તેવું બની શકે. એટલે બજારની મૂવમેન્ટ ખાસ જોવી અને તમારા અનુભવ અને માર્ગદર્શન હેઠળ જો બજારમાં કામ કરવામાં આવે એ વધુ ઈચ્છનીય બને છે. સર અહીંયા છે ને એક પ્રશ્ન આપણે એક શબ્દ આપણે વાપર્યો કે ચાંદીની ચંચળતા વધી શકશે, એટલે ઉપરની બાજુ નીચેની બાજુ કઈ રીતની? હા, ચંચળતા એટલે વધઘટ તો વધુ થવાની, પરંતુ પરિસ્થિતિ એવી છે કે અમારો અનુભવ એવું કહે છે કે ચંચળતા કર્કના ગુરુમાં ઓછી બતાવે અપડાઉન્સ, જ્યારે સિંહના ગુરુમાં વધારે બતાવશે. એટલે ચંચળતા જોવા જઈએ એટલે અપડાઉન્સ વચ્ચે એવરેજ પોઝિટિવ રહે તેવી ધારણા વધુ બેસે છે. અને અપમાં કેટલું જાય તો એનો ઘણીવાર આપણે એ વખતના કેટલાક ગ્રહના પરિબળો અને આમ બીજી ભાષામાં કહીએ તો એના ટેકનિકલ ચાર્ટ્સ જોઈને પણ નિર્ણય લેવાય કે કેટલી ઊંચાણે ચાંદી જઈ શકે. સર તમે બહુ સરસ રીતે સમજાવ્યું કે ચાંદીની ચંચળતા છે એ રહેશે, પણ જે પોઝિટિવ સાઈડ રહેશે. સાથે આપણે જોયું કે સોનાના પણ જે કહેવાય કે આ વર્ષને આવતું વર્ષ પણ સોના માટે સારું રહી શકે છે. તો દર્શક મિત્રો, આપણે બહુ સરસ રીતે બહુ આ જે કહેવાય ચર્ચા રસપ્રદ ચાલી રહી છે. આગળ આપણે વાત કરીશું કે આપણે તો વાત કરી અત્યાર સુધીમાં વર્ષમાં શું થશે, આવતા વર્ષે શું થશે અને આગામી સમયમાં શું થશે. પણ આપણે જે કહેવાય ને કે આ વિષય જે છે એનો જે હાર્દ કહેવાય ને, જે કોર કહેવાય, એ કોર છે વીકલી પ્રિડિક્શન. તો આપણે એના પર ચર્ચા કરીશું, પણ હાલ એક સમય થયો છે વિરામનો. લઈએ એક વિરામ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક. બ્રેક ઉપર જતાં પહેલાં આપણે વાત કરી હતી કે જે હવે વીકલી પ્રિડિક્શન છે એમાં શું આપણે નક્ષત્રો કહી રહ્યા છે, કઈ રીતે જે નક્ષત્રો ચાલી રહ્યા છે. આમ જોવા જઈએ તો પાછલું જે વીક જે રહ્યું એ જે કહેવાય બજાર માટે પોઝિટિવ રહ્યું. જોવા જઈએ તો અમેરિકાના માર્કેટમાં આપણે બ્લડ બાથ જોવા મળ્યું, કોરિયાના માર્કેટમાં જોવા જઈએ તો ત્યાં પણ છે ને કે ખાના ખરાબી થઈ ગઈ. પણ આપણું માર્કેટ જે હતું એ બહુ સ્ટેબલ રહ્યું. એના માટેના જે કહેવાય ગ્રહો નક્ષત્રો સારા હશે. પણ હવે આવતા અઠવાડિયે શું થશે, 3 તારીખથી લઈને 7 તારીખની વચ્ચે જે છે માર્કેટે શું મુવમેન્ટ આપશે, આપણા માટે 5 દિવસ કાઢવા કઈ રીતે નીકળશે એની આપણે વાત કરીશું. તો સર આપણી સાથે જોડાયેલા છે. તો સર આ જે કહેવાય ને સબ્જેક્ટ છે એમાં કે વીકલી પ્રિડિક્શન આપણે કરીએ છીએ, તો 3 ઓગસ્ટથી લઈને 7 ઓગસ્ટની વચ્ચે માર્કેટ કેવું રહેશે અને એ દિવસે જે રોકાણકારો જે કરતા હોય, ઇન્ટ્રાડે કરતા હોય, રોકાણ કરતા હોય, એમને શું સાવધાની રાખવી જોઈએ અને જે કહેવાય કે નક્ષત્રો શું કહી રહ્યા છે? જો આપણે હમણાં જ કીધું કે આગામી સપ્તાહ 3જી તારીખ સોમવારથી 7મી તારીખ શુક્રવાર જે નક્ષત્ર અને ગ્રહની વાત કરી. હવે એના આધારે આપણે જો દૈનિક રીતે વિચાર કરીએ ને તો એમાં પરિસ્થિતિ એવી છે કે એકંદરે માર્કેટની સ્થિતિ જોવા જઈએ તો એ તો પોઝિટિવ તરફ દેખાઈ રહી છે, પરંતુ તમારા અનુભવ અને નિષ્ણાંત વ્યક્તિના માર્ગદર્શન પણ લેવું હિતાવહ છે. મુવમેન્ટ અનસર્ટન દેખાય છે. એમાં પણ જો તારીખ 3જી તારીખ સોમવાર જે છે એમાં માર્કેટમાં તો તેજી તરફીની ઓન એન્ડ એવરેજ ચાલ દેખાય, પરંતુ બજુવારનો શરૂઆતનો જે સમય છે સવારે 10થી 11નો એ જરા સાચવવા જેવો ખરો. કારણ કે એમાં ટ્રેન્ડ કઈ બાજુનો છે એ ધારીને નિર્ણય જલ્દી ના લેતા અને એ ટ્રેન્ડ તમે 10થી 11 પછીના સમયમાં તમારે એ ટ્રેન્ડનો આધાર લેજો. કારણ કે સવારનો સમય થોડોક છેતરામણીવાળો હોય તેવું લાગે છે, એટલે એમાં કદાચ વોલ્યુમ ઓછું હોય કે મુવમેન્ટ થોડીક નેગેટિવ પણ દેખાય તેવું બની શકે. તેવી જ રીતે આપણે આગળ વધીએ તો મંગળવાર તારીખ 4મી ઓગસ્ટ એ દિવસે પણ બજારની ચાલ પોઝિટિવ એટલે કે ત્રીજી તરફી રહે તેવું બને અને એ દિવસે માર્કેટમાં જે વધઘટ થાય એમાં બપોરે 2થી 3 વચ્ચે અચાનક માર્કેટ ટ્રેન્ડ બદલે અથવા માર્કેટનું વોલ્યુમ ઓછું થઈ જાય કે થોડુંક નેગેટિવ પણ થઈ જાય તેવી પણ કોઈ વાત બને. એટલે આ સમયગાળા દરમિયાન થોડીક તકેદારી રાખી અને નિર્ણય લેવો, કારણ કે આ જોવા જઈએ ને તો માર્કેટ સમયના અંતિમ તબક્કાનો સમય છે, એટલે થોડુંક આ સમય દરમિયાન ધ્યાન રાખવું ઈચ્છનીય છે.
એ પછી આપણે 5મી ઓગસ્ટ બુધવારનું માર્કેટ જોઈએ. બુધવારમાં તો આમ તેજી છે, પણ દિવસ દરમિયાન છેતરામણી જોવા મળે કે અચાનક મોટી મૂવમેન્ટ જોવા મળે તેવું લાગી રહ્યું છે. એમાં પણ બપોરે 12થી 1 જે બપોરનો સમય છે એ વધુ તકેદારી રાખો. એમાં મૂવમેન્ટ પર ખાસ વોચ રાખવી અને અનુભવના આધારે આગળ કોઈ નિર્ણય લેવો હોય તો લેવો એ જ અગત્યનું છે. કોઈનું માર્ગદર્શન લેવું, કારણ કે છેતરામણીની ચાલ આ સમયગાળા દરમિયાન વધુ દેખાય તેવું લાગી રહ્યું છે. પછી બજાર ધીરે ધીરે જે ટ્રેન્ડ તરફ આગળ જતો હોય એ તરફ વધુ રહે અને સામાન્ય સુધારો વધારો કરે તેવું લાગે છે. પછી આગળ જોવા જઈએ ને કે ગુરુવારના દિવસે એટલે 6ઠી ઓગસ્ટના દિવસે બજારમાં થોડુંક નરમ વાતાવરણ જોવા મળે. કદાચ માર્કેટ નેગેટિવ પણ થઈ શકે. શરૂઆતનો ભાવ હોય કે બપોર પછીનો એ ભાવ જોવા મળે, પરંતુ ગુરુવારે બપોરના 1થી 2 દરમિયાન માર્કેટ થોડુંક નરમ થઈ જાય કે જેનું વોલ્યુમ ઓછું થઈ જાય તેવી કોઈ વાત બને. એટલે આ સમયગાળો તમારો એવો છે કે એમાં થોડું તમે જો ધ્યાન વધુ આપો ને અને ડિસિઝન તમે તમારા ધીરજ, માર્ગદર્શનને અનુભવને આધારે લો તો વધુ યોગ્ય કહી શકાય. સાથે સાથે હવે આપણે સપ્તાહનો અંતિમ દિવસ તારીખ 7/8/2026 શુક્રવારનો દિવસ છે. એટલે બજારમાં તો થોડુંક તેજી તરફી એટલે કે સુધારા તરફીનું માહોલ જોવા મળી શકે. પણ એમાં પણ એવું છે કે શરૂઆતનો સવારના તબક્કે માર્કેટની મૂવમેન્ટ દેખાય, પરંતુ 11 અને 12ની વચ્ચેનો જે સમય આવે છે ને એ સમયગાળા બજારમાં કે મૂવમેન્ટમાં ચેન્જ આવે, થોડું નેગેટિવ થાય, વોલ્યુમ ઘટી જાય કે ટ્રેન્ડ બદલાતો જોવા મળે તેવું એક વાતાવરણ ઊભું થઈ જાય. પરંતુ 12 વાગ્યા પછી ધીરે ધીરે સમય જે પસાર થાય એમાં માર્કેટ સ્થિર થાય અને કદાચ સુધારા તરફી કે તેજી તરફી પોઝિટિવ રહે તેવી પણ એક ગણતરી આ સપ્તાહમાં દેખાઈ રહી છે. એટલે સપ્તાહ દરમિયાન જે માર્કેટની મૂવમેન્ટ છે એમાં તમારા ક્લોઝિંગ ઓપનિંગ વચ્ચે કેટલો ગેપ રહે એ માર્કેટના તમારા ટેકનિકલ ચાર્ટ્સ અને યોગ્ય માર્ગદર્શન હેઠળ તમે આગળ વધો એ તમારા માટે વધુ ઈચ્છનીય બને છે. કારણ કે અત્યારે ઓગસ્ટ મહિનામાં પરિસ્થિતિ એવી આવવાની કે જે 12મી ઓગસ્ટનું જે ગ્રહણ જે છે એ ગ્રહણની અસર આ સપ્તાહમાં કદાચ સંભવિત દેખાય અથવા એના પછીના સપ્તાહમાં તો દેખાય તેવી વાત વધુ બને છે. એટલે વોલાટિલિટી કેટલી રહે એ વસ્તુ જાણવી અગત્યની છે. સર, આપણે બહુ સરસ રીતે સમજાવ્યું કે સપ્તાહનો પહેલો દિવસ સોમવાર છે, તમને છેતરી ના જાય, અને જો છેતરાણમાંથી તમે બચી ગયા તો શુક્રવાર માટે શુક્ર છે તમારો જે લક્ષ્મીનો દિવસ છે એ શુક્રવાર તમારા માટે એ કહેવાય ને કે શુભ થશે. એ આપણે સરસ રીતે વાત કરી. અને જોવા જઈએ તો આપણા જે કહેવાય ને કે આના જે નિચોડ જો કાઢીએ ને તો પોઈન્ટ ટુ પોઈન્ટ ગણીએ તો મંગળવારે બપોર પછી જે સાવધાની રાખવી, બુધવારે છેતરી ના જાય તમારે એ બી ધ્યાન રાખવાનું, અને ગુરુવારે માર્કેટમાં પ્રેશર રહી શકે છે અને એ દિવસે ખાસ ધીરજ રાખવાની જરૂર છે. જરૂર પડે તો એક વાર નહીં 2 વાર વિચારી લેજો અને ધીરજથી અને સજાગ રહીને માર્કેટમાં ટ્રેડ કરવું. કારણ કે માર્કેટની જે ટ્રેન્ડ ચાલી રહ્યું છે એ માર્કેટની અંદર જે વોલેટિલિટી અને માર્કેટની જે મુવમેન્ટ આવે છે એ બહુ જ મોટી આવી રહી છે. અને જોવા જઈએ તો સાથે તમારા જે આપણા જે કહેવાય કે માર્કેટની અંદર જે મુવમેન્ટ ના આવવાની પાછળનું કે 12નો વીક્સ છે તો એ જગ્યાએ માર્કેટની અંદર છે બહુ મોટી મુવમેન્ટ ના આવે પણ જે વોલેટિલિટી માર્કેટમાં રહી શકે છે એ રીતની વાત છે. શુક્રવારે સારો છે, શુક્રવાર છે સારું છે કે શુક્ર છે સારું વાર છે. તો અને 12 ઓગસ્ટની આસપાસ છે કે ગ્રહણ છે અને એની અસરથી સાવધાન રહેવા જેવું છે. હવે અહીંયા આપણે સર આપણે એક પ્રશ્ન છે, 12 ઓગસ્ટની જે ગ્રહણ છે અને આઈ થિંક ચંદ્ર ગ્રહણ છે, આપણા ત્યાં તો દેખાવાનું નથી, પણ એની અસર શું માર્કેટમાં થશે ખરી? જો આ વાત તમારો બહુ જ સરસ અને સમજાય એવી વાત છે. ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એ વાત સાચી છે. તો પહેલાં છે ને સ્થાનિક બજાર હતા ને એટલે બજારની મૂવમેન્ટ ઓછી હતી. હવે આપણા સ્ટોક માર્કેટ હોય કે પછી ગોલ્ડ સિલ્વર હોય એ માર્કેટમાં ઇન્ટરનેશનલ લેવલની મૂવમેન્ટની અસર પડતી હોય છે. એટલે જો આ માર્કેટ ઇન્ટરનેશનલ માર્કેટની મૂવમેન્ટ પર અસર પડે ને એટલે આપણે એ વસ્તુ નકારી ના શકાય કે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી માટે આની અસર ના પડે.
હવે ગોલ્ડ અને સિલ્વર એવી વસ્તુ છે કે ઇન્ટરનેશનલ ટ્રેડની મૂવમેન્ટ પર તમારે અહીંના સ્થાનિક બજાર પર પણ એના વોલ્યુમ એના ટ્રેડ પર અસર કરતી હોય છે. એટલે એને આધારે પણ પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે પણ અસર આવી જાય. એટલે આપણે એવું તો કહી શકાય કે ગ્રહણ છે ભલે ભારતમાં દેખાવાનું નથી, પાળવાનું નથી, પણ બજારની વધઘટ પર અસર કરે તે વસ્તુ તો આપણે પરોક્ષ રીતે પણ માનવી પડે. તો ગ્રહણ છે એની આપણે દેખાવાનું નથી પણ એની અસર રહેશે. અને આમે જોવા જઈએ તો ચંદ્ર છે એ મનનો કારક છે અને કહેવાય ને કે મન જે છે ને એ ચંચળ છે. એટલે અને માર્કેટ પણ જોવા જઈએ તો સેન્ટિમેન્ટ સાથે જોડાયેલું છે. એટલે કહેવાય ને કે જે બધા છે કહેવાય ને કે બધા મિત્રો એક સાથે ભેગા થયા છે એટલે વાતો નીકળે તો દેવોની નીકળે અને વાતો થાય ન થાય તો દાનવોની પણ ના થાય. તો એટલે મતલબ કે ચંચળતા વધી રહેશે, ચંદ્રની અસર છે એ માર્કેટ પર દેખાય છે. અને માર્કેટ બી અત્યારે જોવા જઈએ તો વોલેટાઇલ વધારે દેખાઈ રહ્યું છે. તો દર્શક મિત્રો જોવા જઈએ તો આગામી જે સપ્તાહ છે એ સપ્તાહ સારું ન સારું એ રીતનું છે મિક્સ પ્રતિભાવવાળું દેખાઈ રહ્યું છે. તો આ રહ્યું તમારા માટે આવતું વીક કેવું રહેશે એની આપણને થોડી માહિતી આપી. પણ અહીંયા છે એક અમારા તરફથી ક્લેરિફિકેશન આપવા દેવું છે. આ જે માહિતી જે છે એ આપને કહેવાય ને કે નોલેજ માટે છે, આપણા એજ્યુકેશન માટે છે. અને આ માહિતીની અંદર આપ કોઈ પણ પ્રકારનો જો ટ્રેડ કરતા હો તો આપણો જે આર્થિક સલાહકાર હોય એની સલાહ લેવી અને પછી જ માર્કેટની અંદર કોઈ પણ જાતનો ટ્રેડ લેવો અથવા તો જમ્પ કરવું. આ એક કહેવાય કે ક્લેરિફિકેશન આપવી જરૂરી હતી. આગળ આપણે વાત કરીએ જે આપણા જે દર્શક મિત્રો જે છે એ આપણને જે કહેવાય ને કે કુંડલી મોકલતા હોય છે અને એમના જે પ્રશ્નો હોય છે એ આપણે જે કહેવાય કે આપણી પરંપરા પ્રમાણે લેતા હોઈએ છીએ. તો અત્યારે જે છે કલ્પેશભાઈ છે એ પ્રશ્ન પૂછી રહ્યા છે અને કલ્પેશભાઈનો જે સીધો પ્રશ્ન એ છે કે મારે શું કરવું, ટ્રેડિંગ કરવી, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું, ઇન્ટ્રાડે કરવું કે ના કરવું. ઘણી વખત એવું હોય છે કે ઇન્ટ્રાડેની અંદર માણસને જે કુંડળીના જે ગ્રહો જ એવા હોય કે એને જે કહેવાય કે એમાં સપોર્ટ ના કરતા હોય. તો આ બધા પ્રશ્નો લઈને જે કહેવાય કલ્પેશભાઈએ પૂછેલા છે અને એમની જે કુંડળી છે આપણી સામે છે અને એના પરનો જે કહેવાય કે રિસર્ચ કરી અને અભ્યાસ કરી સર આપણી સાથે જોડાયા છે અને એમને જે કહેવાય ને કે એમનું જે કહેવાય ને કે માર્ગદર્શન આપવાનું કામ કર્યું છે. તો સાંભળીએ કે સર આ કુંડળી જોઈને આપણે શું લાગે છે કે આ વ્યક્તિ છે એમને શું કરવું જોઈએ, ઇન્ટ્રાડે કે રોકાણ? સર જો સૌ પ્રથમ તો આપણે કલ્પેશભાઈની કુંડળીનું અવલોકન કરીએ ને તો મકર લગ્ન અને મિથુન રાશિ છે. હવે આપણે આ અવલોકનમાં એમના પ્રશ્નને અનુલક્ષીને જ વાત કરીએ કે એને શેર બજારમાં શું કરવું. હવે એ ગણતરી કરીએ ને તો જે કુંડળી એટલે કે એને D1 કહેવાય, નવમાંસને આપણે D9 અને દસમાંસ કેરિયરની કુંડળીને આપણે D10 તરીકે ઓળખીએ છીએ. આપણે આ ત્રણેય કુંડળીનો એમનો અભ્યાસ કર્યો, વર્તમાન એની મહાદશાનો અભ્યાસ કર્યો. એ મુજબ આપણે એક સામાન્ય ગણતરી કરી તો આની D1 કુંડળીમાં જે પંચમેશ છે ને વૃષભ રાશિ એનો માલિક શુક્ર જે ઉચ્ચનો થાય એટલે કે મીન રાશિમાં થઈ ત્રીજું સ્થાન જે પરાક્રમ સ્થાન છે એમાં મંગળ સાથે છે. એટલે મંગળ સાથે છે એટલે એ વસ્તુ એ પોઝિટિવ દેખાય છે. ત્રીજા સ્થાન માટે શેરબજારમાં પોઝિટિવ છે. અને વધારામાં ગણતરી કરવા જઈએ તો કે ગુરુની પાંચમી દ્રષ્ટિ જે છે ને એ શુક્ર પર એટલે કે પડે છે મીન રાશિમાં જે ગુરુની પોતાની છે. અને ગુરુની સાતમી દ્રષ્ટિ જે છે ને એ પાંચમા સ્થાન પર પડે છે જે આપણે શુક્રની છે. એટલે પાંચમા સ્થાન પર અને સ્થાનના માલિક પર ગુરુની દ્રષ્ટિ પડે છે એટલે થોડીક મજબૂત વાત થઈ શકે તેવું કહેવાય. તેવી જ રીતે આપણે નવમાંસ કુંડળી જોઈ. નવમાંસ કુંડળીમાં એટલે કે D9 કુંડળીમાં શુક્ર અને મંગળ સાથે દેખાય છે. શુક્ર મંગળની યુતિ છે ને ફાઇનાન્સ, શેર બજાર જેવા અન્ય કેટલાક વ્યવસાયો એટલે શુક્ર મંગળ સાથે એને કેટલાક સેક્ટર પણ આપણે ગણી લેવાય પણ થોડોક ડીપ વિષય છે. એટલે એ પણ એને શેર બજાર માટે જોવા જઈએ ને થોડાક સપોર્ટિવ કહેવાય. તેવી જ રીતે D10 એટલે દશમાંશ કુંડળીમાં શુક્ર પ્રથમ સ્થાનમાં સ્વગૃહી શનિ સાથે છે. અને આ શનિ જે છે ને એની મુખ્ય કુંડળી જે છે એનું 10મું સ્થાન છે ને તુલા રાશિમાં એટલે કે ઉચ્ચનો થઈને બેઠો છે. અને વધુમાં એમને શનિની વિષોત્રી મહાદશા ચાલી રહી છે.
એટલે જે મુજબ આપણે ષડબળ નક્કી કરીએ એટલે ગ્રહોના બળબળ એ બળાબળમાં શનિનું બળ પણ એને સારું પ્રાપ્ત થાય છે. એટલે આ બધા કેલ્ક્યુલેશન્સ એની મહાદશા, ષડબળ, D1, D9, D10 વગેરે કુંડળીમાં આ શેર બજાર માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું એ એના માટે ફાયદો કરાવે. પરંતુ ઇન્ટ્રાડે ડે ટ્રેડિંગ એટલે આમાં જે કહે છે ને કે બાય ટુડે સેલ ટુડે અથવા સેલ ટુડે બાય ટુડે જેવી મેથડો શેર બજારમાં ચાલતી હોય એકદમ શોર્ટ વેરી ક્વિકવાળી, એ વસ્તુની સલાહ નથી. એટલે કે ઇન્ટ્રાડે જેવી કોઈ પણ વસ્તુ ના કરવી. તેની પાછળનું મુખ્ય કારણ એમાં એવું દેખાય છે કે જે એનો ચંદ્ર જે છે એ ચંદ્ર જોવા જાઓ તો ખાડામાં છે અને ઉચ્ચના રાહુ સાથે છે. એટલે એ દરમિયાન ગણતરી કરવા જાય ને તો એને ઇન્ટ્રાડેમાં ઘણીવાર માર્કેટની મૂવમેન્ટ જોઈ અને એની નિર્ણય શક્તિ યોગ્ય ના થાય, કોઈની સલાહ એના મગજમાં ના ઉતરે અને મનમાં કોઈ અણઘડત વાત સાંભળી અને નિર્ણય લઈ લે અને એમાં તકલીફ પડે. એટલે ચંદ્ર દૂષિત છે, ખાડામાં છે, એટલે રાહુ સાથે ઉચ્ચના રાહુ સાથે પીડિત છે. એટલે જેના કારણે એમ કહેવાય કે એ ઇન્ટ્રાડે એટલે કે શોર્ટ ટર્મ પ્રકારના કોઈ પણ કામ ના કરે. એટલે કોઈ પણ કામ શેર બજારમાં કરવું ઇન્વેસ્ટમેન્ટ બેઝ પર યોગ્ય અનુભવ, યોગ્ય નિષ્ણાત વ્યક્તિના માર્ગદર્શન હેઠળ થોડા સમયગાળાને અનુલક્ષીને જે કોઈ પણ કામ કરે તો એને લાંબા ગાળે ફાયદો થાય તેવું કહી શકાય. એટલે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ લાભ આપે પણ શોર્ટ ટર્મ એટલે કે ઇન્ટ્રાડે અને 2-3 દિવસના કામ એમના માટે રિસ્કી, જોખમી સાબિત થાય તેવું લાગે છે. માટે એ બાબતે સલાહ ન આપવી એ વધુ યોગ્ય છે. તો ધન્યવાદ સર. કલ્પેશભાઈ, તમારે જે કુંડળીનો જે કહેવાય કે એનાલિસિસ કર્યું અને એનાલિસિસ ઉપરથી એક વસ્તુ ક્લિયર થાય છે કે આપણા માટે BTST કે BTSTT કે એ પ્રકારનું ઇન્ટ્રાડે તમારા માટે નથી. તમારા માટે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ સારું છે અને એ તમે કરશો તો તમારી જે છે ને વેલ્થ ક્રિએશન થાય એવી પણ તમારી કુંડળી બની રહી છે. અને કુંડળી બની રહી નથી, કુંડળી છે તમારી. તો વેલ્થ ક્રિએશનમાં કહેવાય કે એવી આશા રાખીએ તમારી વેલ્થ ક્રિએશન થાય અને આ જે સલાહ છે એ આપને ઉપયોગી બને. તો દર્શક મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ. ફરી આપણે મળીશું નવા વિષય સાથે અને નવી જે પ્રિડિક્શન છે એ લઈને આવીશું. તો ત્યાં સુધી આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.